મહેસાણાના બાદલપુર ગામના એક પરિવારને એજન્ટોએ છેતરીને લીબિયા મોકલી દીધો છે. કિસ્મતસિંહ ચાવડા, તેમના પત્ની હિનાબેન અને તેમની 3 વર્ષની બાળકી દુબઈથી પોર્ટુગલ જવા માટે નીકળ્યા હતા. જો કે એજન્ટોએ તેમને છેતરીને પોર્ટુગલને બદલે લીબિયા મોકલી દીધા હતા. લીબિયામાં આ પરિવારને એકાંત સ્થળે બંદી બનાવવામાં આવ્યો છે. કિસ્મતસિંહે એક વિડીયો તેમના કાકાને મોકલ્યો હતો, જેમાં તેમણે કહ્યું કે કાકા જે હોય ક્લિયર કરાવો. હું 2 દાડે મને ખાવા નહીં આપ્યું, ખાવા નહીં આલ્યું ને સ્વેટર કાઢી 2 રાખ્યો. દેવાંશીને અલગ રાખીએ, હિનાને અલગ રાખીએ. જે હોય આપણે ડબલ 44 વાળો નંબર હે ને એ પર વાત કરી જે બી હોય ક્લિયર કરો. અપહરણકર્તાઓ દ્વારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. ત્યારે આ કાવતરામાં સંડોવાયેલા દુબઈના એજન્ટોએ પરિવારને મુક્ત કરવા માટે હવે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. આ સાથે અપહરણકર્તાએ 45 લાખની માંગણી કરી છે. એટલે ટોટલ આંકડો 2 કરોડને નજીક પહોંચે છે. મુસીબતમાં ફસાયેલા કિસ્મતસિંહ ચાવડાના પરિજને આ અંગે મહેસાણા કલેક્ટર કચેરીએ લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક મદદની માંગ કરી છે.